તો ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને ઠંડક આપે તેવી તાડફળીનું વેચાણ હાલમાં જોરશોરથી ચાલી રહ્યું છે। ગુજરાતી તળપદી ભાષામાં ગલેલી તરીકે ઓળખાતી તાડફળી શરીર માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે। તાજી તાડફળી શરદી ઉનાળામાં શરીરમાં ખૂટતી ઉર્જાને પૂરી પાડે છે, સાથે જ શરીરને ઠંડક પણ આપે છે। ખાસ કરીને કિડનીને મજબૂત કરવી હોય કે શરીરમાં ઓક્સિજન લેવલ જાળવવું જરૂરી હોય છે, ત્યારે તેમાં તાડફળી ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે। ત્યારે ડાકોરથી ઉમરેઠ જતા રસ્તા પર અનેક ગ્રામીણ પરિવારો દ્વારા તાડફળીનું વેચાણ કરવામાં આવતું હોય તેમ જોવા મળે છે। આ પરિવારો દર વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન તાડફળીનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે। તાડના નાળિયેર જેવા ફળમાંથી કાઢવામાં આવતી તાડફળી માત્ર કાપ્યાના 18 કલાકમાં વેચી દેવી પડે છે, કારણ કે પછી તે ખરાબ થવા લાગે છે। તેથી વેપારીઓને ઝડપથી વેચાણ કરવાની મજબૂરી રહે છે। આદર્શવાડી રોડ ઉપર ડાકોરના ઉમરેઠની વચ્ચે। મંજુલાબેન, આમ તમે જે તાડફળી છે એ જાતે ઝાડ પર તોડીને લાવો છો કે પછી વેચાતી લાવો છો? આઈસર મગાવું છું, આઈસર ભરી મગાવું છું ખંભાતથી। અને ધંધો કઈ રીતે તમે કરો છો તાડફળીનો? ધંધો તો હવે સવારથી 7 વાગ્યાથી આવીએ તો સુધી 7 વાગે છૂટા થઈએ અને આ ઘર ગુજરાન ચલાવવાનું બાળકો માટે નાના છે। સામાન્ય તાડફળીની કિંમત કેટલી હોય? છેલ્લી તો 8 હોય છે 50ની। અને ગ્રાહકો કેવી રીતે ખરીદી કરતા હોય? હવે કોઈ લે કોઈ ના લે, શું કરવાનું? 50ની તો 10 માગે, 20 માગે, કોઈને પોહાય કોઈને ના પોહાય। અમે ડાકોર ઉમરેઠની વચ્ચે અમે ધંધો કરીએ છીએ, બરાબર છે। અને તાડફળીનો અમારે ધંધો ચાલે છે। 2 મહિના સુધી અમારો ધંધો ચાલે છે। 1000-1500નો અમારે ધંધો થાય છે, બરાબર છે। અને તે તાપ તડકાની અંદર અમે ધંધો કરીએ છીએ અને 50ની 8 માગે છે, 50ની 10 માગે છે, તે છતાં અમે પણ દઈ દઈએ છીએ, બરાબર છે। અને તે પણ અમે ઘરની અંદર 7-8 સભ્યો હોય છે, તે અમે પેટ ગુજરાન કરવા માટે અમે ધંધો। આ તાડફળી લેવા માટે, તાડફળી ખાય એટલે આમ ગરમીમાં સારું લાગે, ઠંડક લાગે, પાણીની તરસ ના લાગે એટલે તાડફળી ખાવાની। 50ની 10 ઠંડક લાગે, શરીરમાં પાણીની ના કમી પડે એટલે। એટલી ગરમીમાં પેટને ઠંડક મળે એટલા માટે અમે શેરડીનો રસ પીવા અહીંયા ઊભા છે। સરસ મજાનો શેરડીનો રસ અહીં મળે છે, લીંબુ અને આદુ નાખીને બનાવે છે આ ભાઈ। એટલી બધી ગરમી પડે છે, એના લીધે ઠંડક માટે અમે ઊભા છીએ અહીંયા રસ પીવા। અહીંયા બેસીને અમે 3 મિત્રોએ રસ પીધો છે, જે સરસ આનંદ મળ્યો છે, અમારા પેટને ઠંડક થઈ ગયું। એટલી બધી ગરમી હતી, ડાકોર દર્શન કરીને આવ્યા છે અને ગરમીના કારણે શેરડીનો રસ પીધો છે। ઠંડક પેટમાં ઠંડક થાય ને એના હિસાબે અમે લેવા ઉભા રહ્યા। સરસ ગરમી વધારે છે એટલે એના હિસાબે અમે 50 રૂપિયાની 15 આપી છે।